ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં પાવરગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઈલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે 100થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું। ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેના પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમાન હક્કોની વાત કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ। તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય દરે ચૂકવણી કરવાની માંગણી કરી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી। આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે। તો બીજી તરફ ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। અને અમારા એગ્રીકલ્ચર તમે કરો છો, આ જે ટાવર છે એ ટાવર અહીંયા આવવાથી એની કંઈ પાવર ક્ષમતા ઘટી નથી જવાની। એની પાવર ક્ષમતા જ્યાંથી શરૂ થઈ છે અને જ્યાં પહોંચવાનો છે ત્યાં સુધી એક સરખો જ રહેવાનો છે। તો અમારે સમાન વળતર જોઈએ। અને જમીન, આ જે અમારી જમીન છે, અહીંયાના જે ખેડૂતો છે એ કોઈ મોટા ખેડૂતો નથી, 25-50 વીઘાના ખાતેદાર। અહીંયા જે ખેડૂતો છે માંડ 2 વીઘા કે 3 વીઘાના ખાતેદાર છે। અને આ જગ્યા તમે જોઈ શકો છો કે આ જગ્યાની અંદર એક જ ટાવરની અંદર 1 વીઘું જેવી જમીન આખી સંપાદ પતી જાય છે અને એની નીચે કોઈ પણ પ્રકારનો પાક થવાનો નથી। ઓલરેડી એ લોકો કહે છે કે ઊંચા પાક તો કરવાના નથી, પણ નાના પાક પણ થવાના નથી, કારણ કે 765 કેવી છે એટલે એનું એટલું રેડિયેશન રહેશે કે નીચે પક્ષીઓ પણ નથી આવવાના। પક્ષીઓ નહીં આવશે તો ફ્લાવરિંગ નહીં થશે, ફ્લાવરિંગ નહીં આવશે તો નીચે બનાવેલા પાકની અંદર લાગ પણ નથી આવવાનો। પાવરગ્રીડ કંપનીની આ જે દાદાગીરી છે તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોના વિરોધ છે, એની જમીનનું વળતર મળતું નથી। ખેડૂતો ટાવર લાઈન આવે છે એના વિરોધી નથી, વિકાસના વિરોધી નથી, કામ વિકાસનું થવું જોઈએ અને એના વિરોધ નથી કરતા અમે, પણ જે રીતે કંપની વળતર આપી રહી છે કે એમાં એક ટી-શર્ટ પણ નથી આવી શકતી, એટલે એટલા વળતરમાં જો ખેડૂત પાસે જમીન માંગતા હોય તો અમારો વિરોધ એનો છે કે એટલા સસ્તા ભાવે જમીન ના મળે। અને જો આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, અમને એવું કહેવામાં આવે છે વારંવાર કે આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો અમે જમીન આપીએ છીએ તો બીજી બધી કંપનીઓ ઘણું બધું મટીરિયલ આપે છે, લાઈક કે વાયર છે, જે એંગલો છે, સિમેન્ટ છે, સ્ટીલ છે, એ બધી કંપનીઓ એમના માર્કેટ રેટથી એનું મટીરિયલ સપ્લાય કરે છે। અને ફક્ત ખેડૂત માટે જ આ નિયમ બનાવ્યો છે સરકારે અને કંપનીએ કે આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ કહેવાય એને તમે રોકી ના શકો, અને એ રોકી શકો તો તમને પોલીસ કેસમાં અંદર કરી દેવામાં આવે અથવા તો મારવામાં આવે। એટલે આવી ધમકીઓ પણ કંપની તરફથી મળી રહેલી છે અમને। સામી ચૂંટણીએ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વિવાદનો ક્યારે અંત આવે તે જોવું રહ્યું। પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાંથી જે લાઇન પસાર થનાર છે તેનો ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। આજે હાંસોટના ઈલાવ ગામે જે પાવરગ્રીડની કામગીરી ચાલી હતી તેને ખેડૂતોએ અટકાવી દીધી છે અને જ્યાં સુધી યોગ્ય વળતર ન આપવામાં આવે ત્યાં સુધી આ કામગીરી નહીં કરવાનો ખેડૂતો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે। આ અગાઉ પણ ખેડૂતો દ્વારા કલેક્ટર સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, પરંતુ તેઓની રજૂઆતનું કોઈ જ નિરાકરણ ન આવતા આજે ખેડૂતોએ જે જગ્યાએ કામગીરી ચાલી રહી હતી ત્યાં પહોંચી જઈ અને કામગીરી બંધ કરાવી છે। કામગીરી બંધ કરાવતાની સાથે જે પોલીસ બંદોબસ્ત છે તેને પણ ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર આપવામાં આવ્યું છે એ જ પ્રમાણે ખેડૂતોને વળતર આપવામાં આવે અને જ્યાં સુધી વળતર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી આ કામગીરી ચાલુ નહીં કરી દેવાનો ખેડૂતો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે। ત્યારે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ વિવાદનું નિરાકરણ ક્યારે લાવવામાં આવે છે। જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર।